શ્રી સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ ગુજરાત ગણિત રેલી 2025. અત્રે પધારેલ સૌ પરમાત્માને મારા પ્રણામ. સરવાળો સત્કર્મનો ગુણનો ગુણાકાર, સરવાળો સત્કર્મનો ગુણનો ગુણાકાર, બાદ બાકી કરું બુરાઈની ને ભ્રમનો થાય ભાગાકાર, બાદ બાકી કરું બુરાઈની ને ભ્રમનો થાય ભાગાકાર. આ મારા પ્રવચનનો સાર છે. હવે જે કંઈ છે એ મારી સમજ માટે છે. એક કાવ્યથી શરૂઆત કરીએ. ફુદરડી ફરું તો હું એક વર્તુળ બની જાઉં, બે ભાગ તે ના કરી હું વ્યાસ બની જાઉં. જો વર્તુળ પર ચાલું તો પરિઘ બની જાઉં. કહો જોઈએ શી રીતે જીવા બની જાઉં. રેખા અડે વર્તુળને તો સ્પર્શક બની જાઉં. અર્ધા વ્યાસના માપે હું ત્રિજ્યા બની જાઉં. લઈ પરિઘ વ્યાસના ગુણોત્તરે હું પાઈ બની જાઉં ને બિંદુથી ધરા થતામાં અતિકાય બની જાઉં. મૂકી વર્તુળમાં ખૂણો હું વૃત્તાંશ બની જાઉં ને જોડી ચાપને જીવા હું વૃત્તખંડ બની જાઉં. ફુદરડી ફરું તો હું એક વર્તુળ બની જાઉં. કેવું સરસ કાવ્ય! વર્તુળના બધા જ કેરેક્ટર્સ એમાં આવે અને આનંદ કરીએ. શરૂઆત આમ કરીએ. જરૂરિયાત એ સંશોધનની જનેતા છે. ભાવાર્થ એવો થયો કે જેને જેટલી ભૂખ લાગે તેટલું એ જમે. ગણિતમાં પણ આવું જ ગણવાનું. હવે આ ગણિત દરેક અક્ષરનો અર્થ સમજીએ તો ગ એટલે ગહનતા, ઊંડાઈ. ણી એમાં અણ છે આનંદનું સૂચક છે. ઈ રસ્વ તરીકે આવે છે. તો તમારે જે અનુભવો થાય છે એ ઇન્દ્રિય ગમ્ય હોય છે. એટલે કુદરત સાથે આપલે કરવા માટે, આપણા ભાવોની અભિવ્યક્તિ અને વિનિમય માટે પરમાત્માએ આપણને આ બે આંખ, બે કાન, નાક, મોં, ત્વચા, આ બધી ઇન્દ્રિયો આપી છે. તો એને આપણે સેજ ધારદાર બનાવવાની. એટલે ગુજરાતીમાં કહીએ તો જેમ પેન્સિલને અણી કાઢીએ અને પેન્સિલથી સરસ લખાય, એમ અહીંયા પણ આપણે આપણી ઇન્દ્રિયોને ધારદાર બનાવવાની છે. ને છેલ્લો અક્ષર ત. ત એટલે તરાહ, એક પેટર્ન, એક ડિઝાઇન, કોઈક એવી શ્રેણી મળે કે જેથી આપણે તત્ ત્વમ અસી, તે બ્રહ્મ તું જ છો, એવી એક ઝલક મળી જાય. એટલે સેજ આ રીતે જોઈ શકીએ કે ગણિતનો ગ છે એ આપણને સૂક્ષ્મતર બાબત સુધી જવાની સૂચના આપે છે, નિર્દેશ કરે છે. જેમ કે મારે મોતી મેળવવું હોય તો મરજીવા બનવું પડે. પાણીના કિનારે હું બેસું અને મોતીની અપેક્ષા રાખું તો મોતી હાથ લાગે? મારે મરજીવો બનવું પડે અને સેજ છેક ઊંડે સુધી સમુદ્રના તળિયે જઈ અને મોતી શોધવું પડે. તો ગણિત માટે આવી તપશ્ચર્યા કરવી પડે. એટલે કુદરત સાથે તાલમેલ બેસાડવાના આપણા અંગો ઉપાંગો, તેને યોગ્ય રીતે કેળવીએ ને સ્થૂળથી સૂક્ષ્મ તરફ આપણી ગતિ થાય તો આને ગણિત સમજ્યા એમ કહેવાય. બીજા શબ્દોમાં ચોક્કસ દિશા સાથે સક્રિય બનવાનું ને એવી ભાત કે એવા સ્ટેપ ક્રમશઃ લેવાના કે જેનાથી જીવનનું ઉર્ધ્વીકરણ થાય ને સ્વમાંથી સર્વમાં આપણે વિલીન થઈ ને પરમાત્માને પામી જઈએ. એકદમ શોર્ટમાં કહું તો જે તરાહથી
પૂર્ણનું પ્રકટીકરણ થાય ને જીવનનો ઉદ્દેશ મળી જાય તેનો આનંદ આવે. આ જ ગણિત. થોડા અલગ રીતે શબ્દોમાં મૂકું તો પરમને પામવાના ક્રમબદ્ધ સોપાનો. એટલે આપણે બધા બ્રહ્માંડના રહસ્યોને ખોલવાની ચાવીઓને યોગ્ય રીતે ઘુમાવીએ તો આ પ્રક્રિયા થાય ને એને ગણિત કહેવાય. તો ગણિત એક પ્રોસેસ છે, પ્રક્રિયા છે, કળા છે ને એક સાધન તરીકે પણ આપણે એનો ઉપયોગ જોઈશું. હવે ગણિત અને ગણિત શિક્ષણ સહેજ અલગ છે. તો શિક્ષણ એટલે શું? તો ભાવોની આપ-લે કરવી એ શિક્ષણ. હવે બે પ્રકારના લોકો ધ્યેય સિદ્ધ કરે છે. એક છે એવા લોકો કે જે શૂન્યમાંથી અનંત સુધી પહોંચે છે. ટૂંકમાં એક જ્યોત પ્રકટ થઈ જાય છે અને એને કુદરતની એક ઝાંખી થાય છે. જેમાં આદિ શંકરાચાર્ય આવે, ભગવાન વેદવ્યાસ પણ હોય, અનેક ઋષિઓ થયા. એટલે ભગવાન શંકરાચાર્ય એમ કહે કે પૂર્ણમદઃ પૂર્ણમ ઇદમ પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એકદમ સરળ શબ્દોમાં આપની સમક્ષ મૂકું તો સમુદ્રનું અફાટ વિશાળ સ્તરવાળું પાણી જેમાંથી તમે થોડા ટીપાં લઈ લો તો સમુદ્રને ફેર પડે. આ અનંત છે. હવે તમે એમ વિચારો કે સમુદ્રમાં હું થોડા ટીપાં પાણી નાખું તો સમુદ્રને કશો ફેર પડે? બસ અનંત પ્રકૃતિ કે કુદરતનું પણ આવું જ છે એમ કહેવા માગે છે. વ્યાસ શબ્દનો અર્થ આમ થયો, વર્તુળ હોય ને તો એમાં કેન્દ્રમાંથી પસાર થતી સૌથી મોટી જીવા સામસામેના વર્તુળના બિંદુને જોડી દે. એમ વ્યાસ એટલે સેતુ. અહીંયા એમ સમજો કે જ્ઞાનનું એવું ઝરણું કે જે એક પેઢીને બીજી પેઢી સાથે સાંકળી દે છે. તો આને વ્યાસ કહેવાય છે ને. ગણિતની મજા બધે જ આવે. આ પ્રકારના લોકો જે પ્યોર સંશોધનો કરે છે તે ગણિત શાસ્ત્રીઓ હોઈ શકે, વૈજ્ઞાનિકો હોય, આવિષ્કાર કરનારા લોકો હોય, એ લોકો નિજાનંદી હોય છે. કારણ કે એકદમ શુદ્ધ તત્વની ઉપાસના કરે છે. એ શુદ્ધ બુદ્ધિ વડે કામ કરે, જેણે સત્ય અને અહિંસાનો આશરો હોય છે. હવે બીજા પ્રકારના લોકો જે સિદ્ધ કરે છે એમાં હું અને તમે બધા આવીએ. કે પ્યોરની જે ઉપાસના કરનારા છે એ બધાએ નવા નવા ગેઝેટ્સ કે નવા નવા સંશોધનો કર્યા. આપણે બધા તેનો ઉપભોગ કરીએ છીએ. તો આપણે બધા એટલા બધા તૃષ્ણામાં રમીએ છીએ કે આપણી ઈચ્છાઓને કોઈ અંત નથી આવતો. એટલે કવિ આમ લખે કે હતી દિન તાઈ ત્યારે તાકી પટલાઈને, આવી પટલાઈ ત્યારે તાકી શેઠાઈને, સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રીતાઈ, ને મળી મંત્રીતાઈ ત્યારે તાકી નૃપતાઈને, આવી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ, ને દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને. માનો રાજચંદ્ર માનો શંકરાઈ મળી, વધે તોય તૃષ્ણા એના જાય ના મરાઈને. તો તૃષ્ણાને કોઈ અંત નથી. હવે ગણિતની શરૂઆત થઈ કઈ રીતે હોય? તો સૌપ્રથમ આપણે માપનનો ખ્યાલ શરૂ કર્યો.
જ્યાં ગતિ હોય ત્યાં માપન હોય, અને જુદા જુદા માપ છે એ આપણે અમલમાં મૂક્યા. વધુમાં માનવે આકારોને ઓળખ આપી અને તેનો ઉપયોગ કર્યો. એટલે જુદા જુદા પરિમાણો છે એની સાથે એને સાંકળી દીધું. વધુમાં અમૂર્ત ભાવોને સમજવા માટે માનવે ગુણ પ્રદાન યોજના લાગુ કરી ને આ રીતે એણે પ્રકૃતિના રહસ્યોને ખોલવાની શરૂઆત કરી. હવે આપણને પ્રશ્ન એ થાય કે આ રેલી શા માટે? વચ્ચે એક વાત મૂકું. એક વિદેશની શાળા, ત્યાં એક શાળાની અંદર પ્રાથમિક વિભાગનો એક 5મા ધોરણનો વર્ગ, અને શિક્ષકે પ્રશ્ન કર્યો કે હું બોબને 10 કેડબરી આપું અને બોબ એમાંથી 6 કેડબરી ખાઈ જાય તો વોટ વિલ બોબ હેવ નાવ? હા, આપનો ઉત્તર શું હશે? યસ, ગુડ. અહીંયા આમ બને છે કે મારા જેવો કોઈ વિદ્યાર્થી ક્લાસમાં ખરો, એટલે હાથ ઊભો કર્યો અને ટીચરને કહું કે હું આન્સર આપું. એમ બાળકને એલાવ કર્યો. એટલે પ્રશ્ન આપણો આમ હતો કે વોટ વિલ બોબ હેવ નાવ? અને પહેલાં બાળકે ઉત્તર આપ્યો એ સાંભળવા જેવો છે. બાળક એના લેવલે કામ કરે છે. એટલે બાળકે જવાબ આપ્યો, બોબ વિલ હેવ ડાયાબિટીસ નાવ. એટલે વિદ્યાર્થી પોતાની સમજ પ્રમાણે ગણિતને વિજ્ઞાનમાં ઉત્તર આપે. બાળક ક્યારેય ખોટું નથી હોતું. વેલ, તો શ્રીનિવાસ રામાનુજન, એનો જન્મદિવસ 22 ડિસેમ્બર. ને એવો મહાન ગણિતશાસ્ત્રી કે જેણે 10મા ધોરણ સુધીમાં તો ગણિત પાછળ પાગલ થઈને કોલેજ સુધીના ગણિતના પ્રશ્નો ઉકેલી નાખ્યા હતા. વેલ, આપણે એના વિશે પછી લઈશું. સેજ વચ્ચે મારે આવી વાત કરવી છે કે વિદ્યાર્થી શાળાએ આવે છે તો એની પરખ કઈ રીતે થતી હોય છે અને કઈ રીતે ગુરુજી એનું ભણવા માટે ધ્યાન આપે છે. એક ગુરુકુલની અંદર એક નાનકડું 5-7 વર્ષનું બાળક આવ્યું, ચરણ સ્પર્શ કરીને કહે છે, ગુરુજી, હું વિદ્યા લેવા માટે ગુરુકુલમાં આવ્યો છું, મારા પર કૃપા કરો. હવે ગુરુજી છે એ સમયના, આજે આપણે વીસી કહીએ ને એમ, એ ગુરુકુલના કુલપતિ હતા. એમણે જ્યોતિષાચાર્ય હોવાને લીધે બાળકનો હાથ જોયો અને નિરાશ થઈને બાળકને કહ્યું, બેટા, અહીંયા વિદ્યાની એક રેખા આવે, પરંતુ મને દુઃખ થાય છે કે તારા હાથમાં એ વિદ્યાની રેખા જ નથી. બસ, બાળક તો દોડ્યું રસોઈ ઘર તરફ. એક ધારદાર ચાકુ ઉપાડી અને તરત જ તે દોડીને પરત ફર્યું. ગુરુજીની પાસે આવી અને હાથથી ચાકુ પકડ્યું હતું. બીજા હાથ પર એણે ગુરુજીએ નિર્દેશ કરેલી જગ્યાએ ચાકુથી એક રેખા દોરી દીધી. લોહીની ધાર થઈ અને ગુરુજીને કીધું, ગુરુજી જુઓ, વિદ્યાની રેખા થઈ ગઈ, હવે તો હું ભણી શકીશ ને. ગુરુજી એને તેડી લે છે, પાટાપિંડી કરે છે અને બાળકને કહે છે, બેટા, જેનું મનોબળ આટલું દૃઢ હોય ને તે બધી જ વિદ્યાઓનો સ્વામી બની શકે. આપણે એવું કરવાનું નથી. એ સમય અલગ હતો. આપણે વિદ્યાર્થીઓએ એટલી મહેનત કે ભણીને આ ગુરુજનોને સાબિત કરવાનું છે કે અમે પણ વિદ્યાને લાયક છીએ. આ મહાન વ્યક્તિ જેણે મોટા થઈને સંસ્કૃતનું વ્યાકરણ વ્યવસ્થિત કર્યું. આપની પાસેથી મને અપેક્ષા છે કે એ વ્યાકરણ શાસ્ત્રી કોણ હતા? યસ પ્લીઝ.
આ બાજુ, સામે. કોઈ વાંધો નહીં બેટા, સહેજ વિચારીને જવાબ આપજો. ધન્યવાદ. તો આપણું હોમવર્ક થયું. એક બીજું ઉદાહરણ મને યાદ આવે કે વડોદરાના મહારાજા મલ્હારરાવનું અવસાન થયું. તેના સંબંધિત 3 બાળકોને લાવવામાં આવ્યા ને એ 3 બાળકોને અલગ અલગ રૂમમાં બેસાડી એક સાથે એક જ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમને અહીં શા માટે લાવવામાં આવ્યા છે? 3 બાળકો પોતાની રીતે ઉત્તર આપે. એમાં પહેલાં સૌથી મોટા અને સૌથી નાના બાળકે જેમ તેમ કરીને ગોટા વાળી દીધા. જે વચેટ બાળક હતું તેણે ઉત્તર આપ્યો, સાંભળજો બરાબર, હું અહીંયા રાજા બનવા માટે આવ્યો છું ને માટે મને અહીંયા લાવવામાં આવ્યો છે. આ બાળક એ જ મોટું થઈ ને સયાજીરાવ ગાયકવાડ બને છે. તો વિદ્યાર્થીઓમાં પણ આવી કેપેસિટી હોય એ નાનપણથી ગુરુજનો ઓળખી શકે છે. હમણાં 1-2 દિવસ પહેલાંનું તમે ન્યૂઝપેપર જોજો. T20 ક્રિકેટમાં દિવ્યાંગ લોકોની દીકરીઓની T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બની. તેના કેપ્ટન દીપિકા TC એ આમ કહ્યું કે બહાર પ્રકાશ હોય કે ન હોય, અંદર અજવાળું હોવું જરૂરી છે. તો આ લક્ષણો છે કે એ ક્યાંક તત્વમસી સુધી પહોંચી જાય છે ને ગણિત આ સરળ કરી આપે છે. એક દીકરી થઈ જેનું નામ, આમ તો ઉપનામ કહેવાય, ધ હ્યુમન કેલ્ક્યુલેટર એવું લોકોએ આપ્યું હતું. યસ, એ દીકરીનું નામ શું હતું જે મહાન ગણિતશાસ્ત્રી થયા? શાબાશ. તો એ શકુંતલા દેવી. ધન્ય છે. આ દીકરીને એટલા માટે યાદ કરવી ગમે કે કોઈ પણ માણસની બુદ્ધિમત્તાનો આધાર તેની માતાના રંગસૂત્રોમાં હોય છે અને માટે દીકરીને સાચવવી જોઈએ. આ પણ એક ગણિત છે. જો આપ નવી જનરેશન શ્રેષ્ઠ ઈચ્છતા હો તો. હવે વિદ્યાર્થીના લક્ષણો આપણે ઓળખવા હોય તો ગુરુજનોને મારી નમ્ર વિનંતી છે. શમોદમસ્તપઃ શૌચમ ક્ષાંતિ આર્જવમ એવચ જ્ઞાન વિજ્ઞાનમ આસ્તિક્યમ બ્રહ્મકર્મ સ્વભાવજમ. આ 9 લક્ષણોમાંથી જો આપની સામે લક્ષણો કોઈ પણ પ્રકારના પ્રકટ થતા હોય તો એ ચોક્કસ ભણવા માટે જ શાળાએ આવે છે એવું સાબિત થઈ જાય છે. અન્યને આપણે ટ્રીટમેન્ટ આપવી પડશે. હવે એક પ્રશ્ન મને એવો થાય કે આપણે શિક્ષણમાં 33% પાસ કરી દઈએ. આમ પાસ કરવો એટલે એનો અર્થ એવો થાય કે પસાર કરી દેવો. આ ગુજરાતી થયું. હવે બરાબર સમજજો. આ દીકરીઓ બહેનો આડી એક પટ્ટી મૂકું છું અને આપણે હવે આ ભાઈઓ માટે કે કોઈ બેન હોય, દીકરી હોય, ભાભી હોય, માતા હોય, આ કોઈ પણ 33% રોટલી પકવે અને આપણી થાળીમાં મૂકે તો આપણે પ્રેમથી આરોગીએ? મારે ઉત્તર નથી જોતો. આપની પાસે અંદરથી એક અવાજ આવવો જોઈએ. તો ત્યાં આપણે એ ના કહીએ છીએ ને અહીંયા શાળામાં 33% પાસ ચાલે. આવો ક્યાંનો ન્યાય? અચ્છા, બીજો એક પ્રશ્નનો ઉત્તર આપો કે કોઈ પણ મહિલા, બેન, દીકરી રોટલી વણે તો એ કેવો આકાર થાય? યસ. તો શા માટે એ વર્તુળ જ બને છે? એ ભણેલી હોય કે અભણ હોય? તો ગણિતનો તો બધા ઉપયોગ કરે છે. વેલ, હવે બાળકના જન્મનું એક ગણિત છે. હમણાં સાહેબે વાત કરી ને
કે આજકાલના વિદ્યાર્થીઓને સાચવવા એ બહુ કઠિન છે. તો એનો ઉત્તર અહીંયા છે. 9મા ધોરણના વિદ્યાર્થીઓ મેચ્યોર છે એમ માનું છું ને આ વાત મૂકું છું. બેટા, પ્રભુતામાં પગલાં તો બધા માંડી દે છે, પણ પછીનું જીવન કેમ જીવવું એની ખબર નથી, કારણ કે કોઈ સમજ આપતું જ નથી. હવે બાળકના જન્મનું ગણિત આ પ્રકારે છે. બીજ, પાંચમ, આઠમ, એકાદશી, પૂર્ણિમા, અમાવસ્યા, કોઈ પણ ગ્રહણ, કોઈ પણ ઋતુનો સંધિકાળ, કોઈ પણ તિથિનો સંધિ સમય ને દિવસ ને રાતનો સંધિકાળ, આ સમય દરમિયાન સંતાન ઉત્પન્ન કરવાની ક્રિયા એ વર્જ્ય ગણવામાં આવી છે. જો આનું ભાન ન રહે તો પછી ગમે તેવો જીવ માતાના ગર્ભમાં આવે અને આપણી સામે એના લક્ષણો છે એ પ્રગટ થાય ત્યારે આપણે દુઃખી થઈએ છીએ. આ વિચારવા જેવું ખરું. ભગવાન શ્રી રામ હોય, શ્રી કૃષ્ણ હોય, આદિ શંકરાચાર્ય હોય, સંત જ્ઞાનેશ્વર હોય, શિવાજી મહારાજ હોય, ગુરુ ગોવિંદસિંહ હોય કે મહારાણા પ્રતાપ હોય, આ બધા બાલ્યાવસ્થામાંથી જ શ્રેષ્ઠ હતા. એનું કારણ તેના માતા પિતાએ પરમાત્માની પાસે યોગ્ય વ્રત લઈ અને એવા જીવનું આહ્વાન કરેલું છે. તો આપણે પણ આવું કરીએ. નેપોલિયન બોનાપાર્ટ એવું કહેતા કે મને બે જ વસ્તુમાં સત્ય બતાવી છે. એક આત્મા સત્ય છે ને બીજું આ તલવાર સત્ય છે. છેલ્લે આત્મા તલવાર પર વિજય મેળવી લે છે. તો અહીંયા પણ ક્યાંક પરમનો સ્પર્શ થઈ જાય છે. એટલે વિદ્યાર્થીઓ, તમારા માટે બે વાક્યો કહેવા ગમે. મંજિલે ઉન્हीं को मिलती है जिनके सपनों में जान होती है. मंजिले उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. पंखों से कुछ नहीं होता. આપણને પાંખો પહેરાવી દે પીછાઓની તો આપણે ઉડી શકીએ? એટલે એમ કહ્યું છે કે પંખો સે કુછ નહીં હોતા, હૌસલો સે ઉડાન હોતી હૈ. તો તમારી પાસે જેટલી સંકલ્પ શક્તિનું બળ હશે એટલી તમે ઊંચાઈ પ્રાપ્ત કરશો. હવે આ બુનિયાદી શાળાઓમાં તમે બધા અભ્યાસ કરો છો તો એ મને કહેવાનું ચોક્કસ મન થાય કે 3Hની કેળવણી લેનારા ભાગ્યશાળી લોકો છો. પહેલો H એટલે આ, યસ, હેન્ડ. હાથ પગથી જે કામ કરે છે, શ્રમથી કામ કરે છે, એ બધા શ્રમજીવીઓ બને. એમાં બીજો H ઉમેરાય, આ હેડ. યસ, સરસ. તો શ્રમની સાથે તમારી દિમાગની શક્તિનો પણ ઉપયોગ જોડાય અને ઇન્ટિગ્રેશન થાય તો આ વ્યક્તિ છે એ સ્કિલ છે એ પ્રાપ્ત કરી શકે. એટલે એમની કારીગરી સરસ દેખાઈ આવે. ત્રીજો H છે એ આજે સરસ વાત કરી સવારે. તો હૃદયની કેળવણી પણ એમાં ભળે. લોકો માટે સંવેદના જાગૃત થાય. અરુણ દાદાએ વાત કરી ને સવારે. તો 3Hની કેળવણીમાં આ હાથ પગ, હેડ એટલે મસ્તક, બુદ્ધિશક્તિ ને હૃદયની સંવેદનાઓ ભળે, ઉર્મિઓ એમાં સાથે ઉમેરાય. તો આ ત્રણનો સંગમ થઈને તમે જે ભણો, જે શિક્ષા પ્રાપ્ત થાય કે જેનાથી સમાજ ઉન્નત થાય, એને 3Hની કેળવણી કહેવાય. અહીંયા એક વાત સરસ છે કે ગાંધી બાપુએ એમાં ચોથો H ઉમેર્યો.
એચ એટલે હેલ્થ. હેલ્થ એટલે ખાલી આપણું આરોગ્ય નહીં, આ વિશ્વમાં જીવતા તમામનું એક આરોગ્ય, હેલ્થ અને હાઇજીન, એ સ્વસ્થતા. હવે બાપુ એમ કહેતા કે હેલ્ધી સમાજ હોય ને એમાં વકીલો ન હોય, ડૉક્ટર ન હોય, પોલીસ પણ ન હોય. હવે મારો પ્રશ્ન આપ વિદ્યાર્થીઓને છે કે વકીલો કોને મદદ કરે છે અને વકીલની શી જરૂર પડે? એ જ રીતે ડૉક્ટર શા માટે? અને ત્રીજો પ્રશ્ન, આ પોલીસની જરૂરિયાત શી છે? તો ભણતરમાં ક્યાંક એવી ઉણપ આવે છે કે જેનાથી સમાજને હેલ્ધી બનવામાં મુશ્કેલી પડે છે અને માટે આ બધા વ્યવસાય ફૂલે ફાલે છે. આપણે આમાંથી બાકાત રહી શકીએ? હવે જો પરમને પામી ગયેલો, તત્વમ અસી સુધી, અહમ બ્રહ્માસ્મિ સુધી પહોંચેલો બહુ સરસ વાત કરે છે કે 3 વાના મુજને મળ્યા, હૈયું, મસ્તક ને હાથ. 3 વાના મુજને મળ્યા, હૈયું, મસ્તક ને હાથ. જા, હવે ચોથું નથી માગવું, બહુ દઈ દીધું નાથ. આ શબ્દો કોના છે? ઉમાશંકર જોશી. તો આપણી યાત્રા, આપણા સોપાન આ પરમાત્મા સુધી પહોંચવા માટે હોય અને એમાં આપણને ગણિત એની એક શ્રેણી આપે, ભાત આપે, ડિઝાઇન આપે, મદદગાર થાય, એ વિદ્યાની પ્રાપ્તિ આપણે કરીએ. વેલ, એકદમ સામાન્ય સરસ મજાની વાત સંસ્કૃતમાં અમારે ભણવામાં આવતી. સુભાષિત આવું સરસ હતું, વિદ્યાર્થીના લક્ષણો કેવા હોય? તો એ એમ કહે છે, કાકઃ ચેષ્ટા, બકઃ ધ્યાનમ, શ્વાન નિદ્રા તથૈવ ચ, અલ્પાહારી, ગૃહત્યાગી, વિદ્યાર્થી પંચ લક્ષણમ. તો આ વિદ્યાર્થી હોય તો તમને ખ્યાલ આવી જાય કે આ પ્રકારના લક્ષણોથી એનું જીવન છે એ ઉન્નત બનતું હોય છે. આપણે ત્યાં અટકેલા કે આ રેલી શા માટે? તો કોનો જન્મદિવસ છે? સરસ. સાઉથના લોકો પિતાનું નામ પહેલાં લખે, એટલે શ્રીનિવાસ રામાનુજન, જન્મની તારીખ 22 ડિસેમ્બર. ઈરોડમાં એમનો જન્મ થયો, જ્યાં આદિ શંકરાચાર્ય ભગવાનનો પણ જન્મ થયો હતો. અને બાળપણથી ગણિત પાછળ પાગલ બનેલો માણસ. બીજા વિષયમાં ભજીયું ખાઈ જાય, પણ ગણિતમાં તો 100માંથી 100 લાવે. એટલે પરિવારમાં આજુબાજુના લોકો બધાની દાંટ પણ ખવી પડે. જે હોય તે, પણ એ માણસે જગતને એવું પ્રદાન કર્યું કે દુનિયાએ એની નોંધ લીધી છે. તો આ આપણે બધા ભારતમાં જન્મેલો દરેક માણસ રામાનુજન જ હોય છે. આજે આપણે આ બધા વિદ્યાર્થીઓ માટે જે લોકો ગણિતનું કામ કરવા આવ્યા છે એને આપણે સાધક તરીકે ઉદ્બોધન કરીશું, ને આ દીકરીઓ જે ગણિતનું કામ કરે છે એને આપણે સિદ્ધિ કહીને બોલાવીશું. એટલે સાધકો અને સિદ્ધિઓ. આ રામાનુજન એમણે સંખ્યા સિદ્ધાંત પર કામ કર્યું, નંબર થિયરી આપી અને ખૂબ મોટી સંખ્યાઓના ગુણધર્મો પણ શોધી આપ્યા જેનું અસ્તિત્વ ન હતું. તેણે પાર્ટીશન નંબર્સ પણ આપ્યા, મહત્ત્વના સૂત્રોની શોધ કરી, અનંત શ્રેણીઓ પણ એમણે શોધી આપી. હા, એક બહુ સરસ કામ હતું, પાઈના એણે 2 સૂત્રો આપ્યા. એમાં આજે આધુનિક યુગમાં જ્યારે સુપર કોમ્પ્યુટરની શોધ થઈ, એ સુપર કમ્પ્યુટરમાં આ રામાનુજનની એક ફોર્મ્યુલા દાખલ કરવામાં આવી.
ત્યારે આપણને ખબર પડી કે પાઈનું જે મૂલ્ય છે, પાઈનું મૂલ્ય કેટલું છે? યસ, સાધકો અથવા સિદ્ધિઓ. વેરી ગુડ. એક મૂલ્ય 22/7 ને બીજું મૂલ્ય, શાબાશ. તો એ 3 પોઈન્ટ પછી જે અંકો લખાય ને, એ સુપર કોમ્પ્યુટરે રામાનુજનની ફોર્મ્યુલા થકી 1,70,000 અંક સુધીની કિંમત સાચી શોધી આપી છે. હવે કલ્પના કરો કે રામાનુજન કયા પ્રકારના ગણિતશાસ્ત્રી હશે, તેના મસ્તિષ્કમાં ગણિતની કેવી કેવી પ્રક્રિયાઓ થતી હશે. વાહ. સેજ આગળ જોઈએ તો એના પ્રદાનમાં એમણે મોડ્યુલર ફંક્શન્સ આપ્યા અને બહુ ડીપલી એમાં કામ કર્યું છે. મોક થીટા ફંક્શન્સ પણ ખરા. સંખ્યાઓના બીજી સંખ્યાઓ સાથે નવા નવા સંબંધોની પણ એમણે શોધ કરી આપી છે. કેટલીક આઈડેન્ટિટીઝની તેમણે રચના કરી. કન્ટિન્યુઅડ ફંક્શન્સ આપ્યા. આ શબ્દો આપના કાને પડે, ભવિષ્યમાં આપ શોધ સંશોધનો કરો ત્યારે ઉપયોગી બને, તે મારો હેતુ છે. બીજગણિત અને સમીકરણ માટે એમણે નવી દિશાઓ ખોલી આપી છે. વિશિષ્ટ સંખ્યાઓ માટે પણ એમણે કામ કર્યું. એક રામાનુજન સંખ્યા 4 અંકોની છે. યસ, ટ્રાય કરો પ્લીઝ, શોધી કાઢો. બહુ સરસ નંબર છે. હાર્ડી આવીને કહ્યું, રામાનુજન બીમાર હતા, કે આ નંબરની ટેક્સી હતી ને એ બહુ અપશુકનિયાળ છે. અને રામાનુજને ફટાફટ કીધું કે અમુક વર્ગ સંખ્યાઓનો સરવાળો થાય, અમુક ઘન સંખ્યાઓનો સરવાળો થાય. એમ આ તો બહુ સરસ વિશિષ્ટ સંખ્યા છે. એ રામાનુજન સંખ્યા આપણે શોધી કાઢવાની. શ્રેણીઓના સંકલન માટે તેમણે નવા ખ્યાલો રજૂ કર્યા. અંકગણિત ને વિશ્લેષણનો એક સેતુ રચી દીધો, જે આ પૂર્વે અસ્તિત્વમાં ન હતો. એને અંતઃસ્ફુરણા થતી. એટલે એ એમ કહેતા કે ગણિતના દાખલાઓ ગણતા ગણતા ઉકેલ ન મળે અને રાત્રે હું સૂઈ જાઉં. સવારે ઉઠી ને તરત જ એના ઉત્તરો લખવા માંડું. એટલે કોઈએ કહ્યું કે તો આ ઉત્તરો કેવી રીતે મળે છે? ત્યારે રામાનુજન જવાબ આપે છે કે મારા કુળદેવી, જેનું નામ છે નામદેવી, એ રાત્રે સ્વપ્નમાં આવે અને મને બધા પ્રશ્નોના ઉત્તર લખાવી જાય છે. તો આ પોતાનો પરમાત્મા સાથેનો ક્યાંક સંબંધ સ્પષ્ટ કરી દે છે. આમ વિશ્વ સ્તરે એણે ગણિતનું એક મહાન તરંગ ઊભું કર્યું. અને ત્યારના લિટલવુડ ને હાર્ડી એ મહાન ગણિતશાસ્ત્રીઓ. હાર્ડીએ એમ કહ્યું કે રામાનુજનના અમુક પ્રમેયો મેં આ પૂર્વે ક્યારેય જોયા પણ નથી અને હું પણ એના પ્રમેયો ઉકેલી શક્યો નથી. તો આ વિશ્વના મહાન ગણિતશાસ્ત્રીઓનો પણ શ્રેષ્ઠ ગણિતશાસ્ત્રી કહેવાય. અને ત્યારે ભારતને ખબર પડી કે આપણા દેશમાં આવી મહાન વ્યક્તિ જન્મી છે. હવે ભારત શા માટે જગતગુરુ બનેલું? તો એમાં એક થોડીક વાત કરીને હું આગળ જઈશ. ભાસ્કરાચાર્ય 2 1114 તેમનો જન્મ થયો અને 1144 એક ભાષણ દરમિયાન તેમણે વાત કહેલી કે ભવિષ્યમાં આખું એ વિશ્વ 2 અંકો ઉપર રમતું હશે. આજે આપણે કમ્પ્યુટરમાં 2 અંકોવાળી પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. હા, એ સિસ્ટમનું નામ શું છે બેટા? ડન. સરસ. તો એ બાઇનરી સિસ્ટમ, ગુજરાતીમાં એને દ્વિઅંકી પદ્ધતિ કહેવાય. તો એમણે લીલાવતી બીજગણિત આપ્યું, અંકશાસ્ત્રનો ગ્રંથ લીલાવતી, ત્યાર પછી બીજગણિત અને ભૂમિતિ. ખગોળશાસ્ત્રમાં પણ પ્રદાન ખરું જ, ને જ્યોતિષશાસ્ત્રમાં પણ. તો પંચાંગના સુધારાઓ એમણે કરેલા અને બહુ સરસ બધું એમણે જ્ઞાન આપણા સુધી પહોંચાડ્યું છે.
આર્યભટ્ટને તો કેમ ભૂલાય, દશાંશ પદ્ધતિ આપી, પાઈનું માન એમણે ખૂબ સરસ શોધી આપ્યું, અને એમણે શૂન્ય લખવાની સિસ્ટમ દાખલ કરી, અને એમણે પણ કહ્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. આ 16મી સદીમાં જે લોકો ભારતમાંથી લૂંટાય એટલું લૂંટીને લઈ ગયા, એમણે સંસ્કૃતને ખોળીને એમાંથી શીખ્યા અને આપણને પરત કર્યું, અને આપણે એની વાહ વાહ કરીએ છીએ, જે આજના પાઠ્યપુસ્તકો તમે ભણી રહ્યા છો. મહાન બ્રહ્મગુપ્તે શૂન્યના ગુણધર્મો પણ આપેલા કે શૂન્ય ગુણ્યા સંખ્યા બરાબર શૂન્ય થાય, શૂન્ય અને સંખ્યાનો સરવાળો કરો તો સંખ્યા એમને એમ પરત મળે, શૂન્ય અને સંખ્યાની બાદબાકી થાય તો ઋણ સંખ્યા પણ મળે, અને એમણે ક્વોડ્રિક ઇક્વેશન આપેલું, એમણે આઈડેન્ટિટી પણ આપેલી. તો આજના ગણિતમાં પણ ઘણા બધા આપણા ગણિતશાસ્ત્રીઓનું પ્રદાન છે. પિંગળ થયા, માધવાચાર્ય થયા, આવા અનેક ગણિતશાસ્ત્રીઓ, આપસ્તંભ થયા, બોધાયન ઋષિ જેનો પ્રમેય આપ ભણો છો, કાટખૂણો સમાવતી બે બાજુ, તેના પર દોરેલા વર્ગોનો સરવાળો બરાબર કાટકોણ પર મળતી ત્રીજી બાજુ, એટલે કે કર્ણ પર દોરેલા વર્ગાકારના માપ જેટલું ક્ષેત્રફળ થાય છે. અલ્જીબ્રામાં પ્રદાન છે. કલનશાસ્ત્રની વાત ભાસ્કરાચાર્ય બે ત્યારે મૂકી દીધેલી, પાયો નાખ્યો હતો, એ સમયે બહુ મોટી બાબત હતી. આવું ઘણું બધું પ્રદાન છે, એ આપણે છેલ્લે જોઈશું. હવે મારે તમારી સમક્ષ બુદ્ધિમત્તાના પ્રકારો મૂકવા છે, અને એ પ્રમાણે આપણે વિદ્યાર્થીઓને કામ સોંપણી કરી શકીએ. તો એક છે લોજિક અથવા મેથેમેટિકલ, તર્કશક્તિ, બુદ્ધિમત્તાનો એક પ્રકાર છે. બીજી જે છે એ ભાષાકીય અથવા શાબ્દિક અભિવ્યક્તિ, તો વોકેબ્યુલરી, સ્પષ્ટ ઉચ્ચારણો થવા, આ જે છે એ આમાં આવે. ત્રીજા પ્રકારની જે બુદ્ધિમત્તા છે એ સંગીત માટેની છે. ત્યાર પછી ચોથી જે ઇન્ટેલિજન્સનો પ્રકાર છે એ શારીરિક ગતિ એટલે લયબદ્ધતા. કેટલાક લોકોને ડાન્સ બહુ સરસ આવડતો હોય તો એ પ્રકારમાં આવે. પાંચમી જે બુદ્ધિમત્તાનો પ્રકાર છે એ અવકાશીય અથવા દૃષ્ટિ સંબંધી પણ કહી શકાય. તો આ જે બધા કલાકારો હોય છે, વૈજ્ઞાનિકો હોય છે, એ બધામાં આ ક્ષમતા હોય છે. ત્યાર પછી એક્ઝિસ્ટેન્શિયલ, ગુજરાતી આપણે આમ મૂકી શકીએ પ્રાકૃતિક. તો વાસ્તવિકતા જે રીતે જે છે એ સ્થિતિમાં જોવાની ક્ષમતા છે એ અહીંયા મૂકી શકીએ, આવું મારું માનવું છે. બીજી એક છે એ સામાજિક સભાનતા. જે લોકો લીડરશિપ લે છે ને અને કામ કરવામાં ગણપતિની જેમ આગળ હોય, એ બધામાં આ ક્ષમતાઓ ખૂબ સારી હોય છે. એક બુદ્ધિમત્તાનો પ્રકાર છે નેચરલ, એટલે કે પર્યાવરણીય, અને છેલ્લી કહું તો સ્વસભાનતા. ભોગાઈતા સાહેબ ભણાવતા, ડૉક્ટર ચંદ્રકાંત ભોગાઈતા, એ મેળમાં એમ કહેતા કે મેટાકોગ્નિશન હોય તમને, એ બહુ સરસ વાત છે, શીખજો. તો પોતાના વિશે જેને, પોતાના ક્ષમતાઓ વિશેનું જેને પોતાનું જ્ઞાન થઈ જાય એ ખૂબ સારું જીવન જીવી શકે છે. તો ધ્યાનથી આ પ્રાપ્ત કરી શકાય છે. શિક્ષક માટે આ બુદ્ધિમત્તા એટલે મહત્ત્વની છે કે વિદ્યાર્થીને એ પ્રકારે એની પરખ કરી શકે, એને પ્રોજેક્ટ, પ્રકલ્પ કે કાર્યની સોંપણી કરી શકે ને એમાં એ બાળકને પારંગત બનાવી શકે. હવે કામ કરવાનું શિક્ષણમાં વારંવાર થતું હોય એટલે જેમણે મિનિમલ લેવલ ઓફ લર્નિંગ આપ્યું એ ડૉક્ટર રવિન્દ્ર દવે, એમની સાથે સમન્વયની એક ગોષ્ઠીમાં વલભીપુર બેઠક કરી હતી કે
જેમની પોલિસી, એજ્યુકેશન પોલિસી વિશ્વના ઘણા બધા દેશોએ અપનાવી છે. સદનસીબે કે બદનસીબે આનો ઉપયોગ આપણે કરવો જોઈએ, પણ એ થતો નથી. બીજી એક વાત મને કહેવાનું એ મન થાય કે ભાર વગરનું ભણતર એ વર્ષો પહેલાં કોન્સેપ્ટ એ જે આપ્યું એ ડૉક્ટર યશપાલજી. નોઈડામાં એમની સાથે પણ બેઠક થઈ. આ બધા શિક્ષણ માટે બહુ ચિંતિત છે. અમલવારી તો આપણે જ કરવાની આવે ને, અને એમાં કેટલા સભાન છીએ એ પ્રમાણે આપણે આપણા સિદ્ધિના શિખરો પ્રાપ્ત કરી શકીએ. હવે મને પ્રશ્ન એ થાય કે વિદ્યાર્થી એને ભણવું પણ હોય તો એ ક્યાં અટકે છે, અથવા બીજા શબ્દોમાં કહું તો ક્યાં ભટકે છે. આ દિશાહીનતા આજે વ્યાપ્ત છે. મારા ગુરુજી વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્ય સાહેબ એમ કહેતા કે વરસાદનો સમય હોય, આંગણામાં બે ઘટ પડ્યા હોય, ઘટ એટલે ઘડો, એકનું મુખ છે એ આકાશ તરફ હોય, એકનું મુખ છે એ ધરતી તરફ હોય. હવે 2 કલાક વર્ષા વરસે અને જેનું મુખ ધરતી તરફ હોય એ ફરિયાદ કરે કે મને કશું જ ન મળ્યું. એટલે જે ઘટનું મુખ આકાશ તરફ હોય એ એને એમ કહે કે પરમાત્માએ તો ખૂબ આપ્યું, તો તારું ધ્યાન કઈ તરફ હતું? તો અહીંયા આપણે એ વિચારવું રહ્યું કે શિક્ષક જ્યારે શીખવતા હોય ત્યારે વિદ્યાર્થીનું ધ્યાન અને એની એકાગ્રતા કઈ દિશામાં હોય છે એટલું જ એને લભ્ય બને. ગણિત શીખવા માટે જે અવરોધો બાળકોને નડે છે એ કોઈ પણ સ્તરે હોય, એ આ પ્રકારે છે. પહેલું તો એ છે કે એ પોતાનો વંશ લઈને આવ્યો છે, એક ડીએનએ એની પાસે છે, એમાં અમુક કોડ્સ છે, એટલે એની ક્ષમતાઓ એ લઈને આવ્યો છે. બીજું એને આ સામાજિક વારસો મળે છે. જેમ એક નાનકડું બીજ હોય અને એ તમે કૃષક લોકો છો એટલે તમને ખેડૂતને વધારે ખ્યાલ હોય કે જમીનમાં રોપીએ તો જો એ આંબા માટેનું બીજ હશે તો એ ગોટલીમાંથી આંબો બને. એમ દરેક બીજ, ફળ, ફૂલ એ પોતપોતાની રીતે બહારથી પાણી, સૂર્યપ્રકાશ, ખાતર અને ગરમી એ બધું ગ્રહણ કરી અને પોતે જે બનવું છે એ જ બને છે. તો વિદ્યાર્થીનું પણ આવું સમજવું. એટલે ખલીલ જીબ્રાનને વાંચવા બહુ સરસ વાત કરે છે. તો શીખવા માટે બાળકને પહેલાં પહેલું ગણિત માટે એક પ્રકારનો ભય હોય છે. સાચું વિદ્યાર્થીઓ હાથ ઊંચે કરો, શાબાશ. બીજી બાબત એ છે કે ગણિતમાં મૂળભૂત સંકલ્પનાઓ જ અસ્પષ્ટ હોય છે, એટલે શિક્ષક ગમે તેટલું તૂટે પણ ભેગું થાય તો એ કોની જવાબદારી આવે બેટા? આપણી જવાબદારી છે. એક વધુ બાળકોની ફરિયાદ આમ હોય છે કે સૂત્રો યાદ નથી રહેતા સાહેબ. ચાલો એક ટેકનિક અપનાવું. જુઓ, 2 મિનિટમાં સૂત્ર આવડી જાય બેટા. એક વાક્ય યાદ કરો. ઉર્જા સંરક્ષણનો નિયમ તમને હું શીખવાડી દઉં 1 મિનિટમાં. ચેલેન્જ. વાક્ય આમ છે, યાદ રાખજો, પછી તમારે બોલવાનું. ઈ માસીને 2 ચોટલા. બોલો, શાબાશ. હવે જો ઈ આવે એટલે એમાં અંગ્રેજી અક્ષર કયો આવ્યો? સરસ, લખો કેપિટલ ઈ, શાબાશ. બીજો અક્ષર કયો આવ્યો? ઈ માસી, તો માસી ઉપરથી કયો અંગ્રેજી અક્ષર આવ્યો? સરસ, તો લખો જગ્યા છોડીને બીજી એબીસીડીમાં એમ. પછી કયો અક્ષર આવ્યો? માસી, સી એટલે શાબાશ, તો લખી લો સી. માસીને કેટલા ચોટલા છે? હા, તો એ સીની ઉપર ઘાતાંકમાં બગડો લખી નાખો. ગુડ. અને ચોટલા માટે ઈ અને એમની વચ્ચે જે જગ્યા છે ને ત્યાં આમ બરાબરની નિશાની કરી નાખો. શું લખાય છે હવે? સૂત્ર બની ગયું. ઈ માસીને
2 ચોટલા, તો યસ પ્લીઝ. ગુડ. કેપિટલ E બરાબર સ્મોલ mc વર્ગ. તો આ બેટા ઉર્જા સંરક્ષણનો નિયમ થઈ ગયો. બોલો યાદ રહે કે ન રહે? તો ગણિત આટલું જ સરળ છે. શાબાશ. હવે બીજી ફરિયાદ એ હોય છે બાળકોની કે વિષય છે એ બોર લાગે છે. આવી એક માન્યતા બહુ દૃઢ થઈ ગઈ છે. આ દૂર કરીએ. સતત અભ્યાસ કે મહાવરો થતો નથી, આ વિદ્યાર્થીનો અવરોધ છે, અને એ તો એમણે પોતે જ કરવું પડે. ત્યાર પછી ગણતરી ક્યારેક ખોટી થાય ને તો હતાશા આવી જાય છે. આપણે એમાંથી બહાર આવી જવું. જો FAIL નો અર્થ આમ થાય છે, ફેઇલનો. F એટલે ફર્સ્ટ, A એટલે એટેમ્પ્ટ, I એટલે ઇન, ફર્સ્ટ એટેમ્પ્ટ ઇન, L એટલે લર્નિંગ. શીખવા માટેનો પહેલો પ્રયત્ન હતો તો ભૂલ તો થાય, એમાં કોઈ વાંધો નહીં. એટલે જ્યારે ફેલ થઈએ, ભૂલ થાય તો પાછું શીખી લેવાનું સાચું અને આગળ વધવાનું. કરશો? ગુડ. હવે પરીક્ષામાં એવું થાય કે પ્રશ્ન અસ્પષ્ટ હોય છે, તો એ પણ બાળક માટે એક નડતર છે. એ આપણે સુધારવાનું રહ્યું. ક્યારેક અમુક શબ્દ છે એ બાળકને ક્લિયર નથી થતો, તો એને પરીક્ષામાં પણ આપણે હેલ્પ કરી શકીએ, એમાં કોઈ દોષ નથી. વધારે જો આગળ જઈએ તો ધ્યાન આપવામાં તકલીફ પડે છે, એકાગ્રતા લાંબો સમય રહેતી નથી. તો એ અભાવમાંથી આપણે બહાર આવવા માટે આંખ બંધ કરીને ચિંતન કરવાની એક શરૂઆત કરવી જોઈએ. ગુડ. હવે ક્યારેક પ્રશ્ન આવો થાય કે બધા બાળકોનું લેવલ અલગ અલગ હોય એટલે ઝડપ નથી આવતી, તો એ થોડીક સ્પીડ આપણે મેન્ટેન કરવી પડે અને એ શીખવું પડે. સૌથી વધુ મુશ્કેલી ક્યારે આવે? તો કે આત્મવિશ્વાસ ડગમગી જાય. હા, તો એ જેમ જેમ મહેનત કરતા જઈએ ને એમ આમાંથી આપણે બહાર આવી જશું. મહેનત કરશો? વાહ, અભિનંદન. તમારા બધાનું કલ્યાણ થવાનું. સરસ સરસ. હજી એક પ્રશ્ન એવો પણ છે કે ક્યારેક ભાષા અઘરી પડે છે. આ તો એ શિક્ષકો એને સરળ કરી દેશે. હવે જે મારે કહેવું છે તે આ છે કે મોટે ભાગે ગણિતમાં માર્ગદર્શનનો અભાવ હોય છે, એટલે દિશાહીન થઈને દોડ્યા કરે બાળક. ક્યારેક એવું બને કે ભણવા માટે પરિવારનો, ઘરનો કે અન્ય લોકોનો એક સપોર્ટ જે મળવો જોઈએ ને એ નથી મળતો, એટલે બાળક મૂંઝાયા કરે. તો આ તો દરેક ઉંમરમાં છે, એ તો સમાજની જવાબદારી આવે એને સહાય કરવાની. કોઈક લોકો મને એવું પણ કહેતા હોય કે સાહેબ સ્મૃતિ છે ને એ બહુ તેજ નથી, નબળી સ્મૃતિવાળું બાળક છે એમ. પણ એ તો ધીમે ધીમે બધામાં સુધારો થઈ શકે, કારણ કે એ માણસ છે. હવે જે હું કહું છું તે આ છે, લોજિક કે તર્ક શક્તિનો અભાવ છે. એટલે એક સ્ટેપમાંથી બીજું સ્ટેપ કેમ આવ્યા એની સમજ સ્પષ્ટ કરવી જોઈએ, અને એ આપણે શીખવાનું બેટા. છેલ્લે હું એમ કહી શકું કે પૂર્વ જ્ઞાન જે હોય ને, અગાઉ જે આપણે શીખેલું હોય એ પાછું થોડું થોડું યાદ કરતા રહેવું જોઈએ. તો એનો અભાવ આપણને નડતો હોય છે. હવે જેમ કે તમારે ગુણાકાર શીખવો હોય તો તમને સરવાળો આવડવો જોઈએ, બરાબર? સરવાળો શીખવા માટે તમને આગળના જે અંક છે, સંખ્યા છે એ તમને આવડવી જોઈએ. એમ થોડી થોડી જવાબદારી આપણે પણ નિભાવીએ અને શિક્ષકને સપોર્ટ કરીએ. ક્યારેક એવું બને કે વાસ્તવિક જીવન સાથે આ ભણતરને, ગણિતને કોઈ સંબંધ ના હોય, તો ત્યારે બાળક માટે થોડુંક અઘરું પડે એમાંથી બહાર આવવું. હા, સૌથી વધુ ક્યારે તો કે ચિહ્નો એકબીજાની સાથે રિઝેમ્બલ થઈ જતા હોય,
ભાગાકારની નિશાની લખી હોય પણ છેલ્લે બેઠેલું જે બાળક હોય ને એને ચશ્મા હોય એટલે એ માઇનસ તરીકે એને વાંચે. તો આ મેન્ટેન આપણી ટીચરની જવાબદારીમાં આવે કે આપણે એને યોગ્ય ઓળખ કરી દઈએ. હવે પરીક્ષા સમયે ડર ઊભો થાય તો જેમ જેમ આપણે વધુમાં વધુ પ્રશ્નો છે એ એકાંતમાં બેસીને સોલ્વ કરવા પ્રયત્ન કરીએ ને બેટા, તો આમાંથી બહાર આવી જવાય. કરશો? ગુડ. હા, મેઇન વસ્તુ હવે આવે છે. ટાઈમ મેનેજમેન્ટની ખામી નડે છે. આપણી પાસે આપણા દિવસની જે ચર્યા હોય એમાં આપણું સમયનું મેનેજમેન્ટ નથી કે મારે કેટલો સમય શું ભણવું, હોમવર્ક કેટલું કરવું, તો એ આપણે કરવું પડે. ક્યારેક ભૂલ થાય તો નિરાશ થઈ જઈએ છીએ, આમાંથી બહાર આવી જવું. ભૂલ તો ભગવાનથી થાય, એવું બહુ ચિંતા નહીં કરવાની. ચિંતાને બદલે ચિંતન કરવું. સરસ. દૃશ્ય સાધનનો અભાવ હોય તો એમાંથી શિક્ષક હોય એને સહાય કરવાની. ક્યારેક ખૂબ મહેનત કરવી હોય, હોશિયાર હોય તો ભણવાની સામગ્રી ઓછી પડતી હોય, પેન્સિલ ન હોય, પરિકર ન હોય, તો એ એકબીજાને કહીને સાથે સહકારથી કામ કરવું. રસ અને રુચિ જેટલા વધે તો એ પ્રમાણે વિષય પ્રત્યેનું અભિમુખ થવાનું એ ખૂબ સરસ કારણ બની શકે અને નિષ્ક્રિયતા નિવારી શકાય. હવે ગણિતમાં સૌથી વધુ જે મહત્ત્વની બાબત છે ને એ પુનરાવર્તનનો અભાવ છે. એટલે ધારો કે એકોથી દાણ શીખીએ, 11થી વિશા શીખીએ તો એ રોજ રાત્રે સૂતા પહેલાં એકવાર બોલી જવા. આવું કરી શકાય? સરસ. અત્યારે તો બધા હા પાડે, પણ પછી ઘરે જઈને હોમવર્ક થાય છે કે કેમ? કરજો. ધન્યવાદ બેટા. હવે શિક્ષણના અધ્યાય માટે મારે આમ કહેવું છે કે શું પરીક્ષા સિવાયનું મૂલ્યાંકન કરી શકાય? કેમ, મજા આવી જાય ને બેટા પરીક્ષા ન હોય તો? ભવિષ્ય આ જ છે. તો સીધા વ્યવહારના કોયડા આપવાના. ગુરુકુલમાં એ પ્રથા હતી. સરસ. બીજું એ મારે આપને પૂછવું છે કે વિદ્યાર્થીઓને, તજજ્ઞો, નિષ્ણાતો, એમના સાનિધ્યમાં એમને આપણે શોધ અધ્યયન કે પ્રોજેક્ટ કાર્ય આપી શકીએ અને એની વેલ્યુઝ પણ સાથે આપણે માપી શકીએ તો એ ગણિતમાં ઉત્તમ કાર્ય થાય. તો હજુ મારે એમ કહેવું છે કે વાસ્તવિક પ્રશ્નોનું નિરાકરણ મળે તેવા પ્રકલ્પ કાર્યો જો આપણે એને આપી શકીએ તો શિક્ષણની ગુણવત્તા સુધારી શકાય. આ માટે એમને કેટલાક ઉદ્યોગ ક્ષેત્ર હોય એમાં એને ઇન્ટર્નશીપ આપવાની અને એ સરસ પ્રોજેક્ટ સબમિટ કરી શકે. આ વ્યવહારુ ઉકેલ છે. વિચારવું શાળા એમાં કઈ રીતે આગળ વધી શકે અને બાળકને આમદની પણ પ્રાપ્ત થાય. બંને હેતુ પોષાય છે. શું પોતાના મૂલ્યોને જીવી શકે એવો માણસ ગણિત દ્વારા બનાવી શકાય? તો એના માટે સિલેબસ કેવો ઘડવો જોઈએ? આ થોડુંક હોમવર્ક શિક્ષકે પણ કરવા જેવું. હવે મારે જે આપને વાત કરવી છે એ રોજિંદા જીવનમાં ગણિત. સવારે જાગીએ તો એ માટે આપણે એક ગેઝેટનો ઉપયોગ કરીએ છીએ. આમ ટ્રીન 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 થાય. હા બોલો, કયું સાધન છે એ? ઘડિયાળ. તો એ ઘડિયાળ આખું ગણિત જ છે ને બેટા. તો ત્યાં ઉપયોગ છે એનો. વેલ, હવે મને કહેજો, આ 1 થી 12 સુધીમાં આપણે આવીએ આમ તો આ બધી સંખ્યાનો મારે સરવાળો કરવો હોય તો હું થોડીક સેકન્ડમાં કરી શકું? કેમ ન થાય? ચાલો પકડો. 1 થી 12માં સૌથી મોટી સંખ્યા કઈ છે? 12. જમણા હાથમાં પકડી લો. 12 12 12. શાબાશ. 12 પછી કઈ સંખ્યા આવે? ગુડ. 13. આ હાથમાં પકડી લો. ચાલો હવે 12ના અડધા કરો, કેટલા થયા? શાબાશ, 6. તો 13 ગુણ્યા 6 કરો, કેટલા થયા? 78. શાબાશ. તો આ 1 થી 12 સંખ્યાનો સરવાળો તમે કરી દીધો. કેટલું સરળ છે બેટા. ચાલો બીજી એક સંખ્યાનો આપણે સરવાળો લઈએ. મારે 1 થી 19ની સંખ્યાનો ક્રમમાં સરવાળો કરવો છે. 1 + 2 + 3 એમ કરતાં કરતાં +19.
1 થી 19નો સરવાળો. ચાલો, 19 જમણા હાથમાં પકડી લ્યો. શાબાશ. 19 પછી કઈ સંખ્યા આવે? 20. ગુડ. બીજા હાથમાં પકડી લ્યો. 20ના અડધા કરો, કેટલા થયા? 10. શાબાશ. 10 ગુણ્યા 19 કરો, કેટલા થયા? 190. જવાબ સાચો છે. તમે 1 થી 19નો સરવાળો કરી દીધો. તમે તો બધા મહાન ગણિત શાસ્ત્રીઓ છો. વાહ વાહ વાહ. સૌ સાધકોને પ્રણામ, સૌ સિદ્ધિઓને પ્રણામ. ધન્યવાદ બેટા, ધન્યવાદ. ગણિત આટલું સરળ છે. ચાલો, જમીન ઉપર આપણે ઊભા થઈએ અને આ આમ દેખાય તો બોલો જઈ, આ કેટલા અંશનો ખૂણો બને? હા, તો આ 90 અંશનો ખૂણો એ કયો ખૂણો કહેવાય? નામ શું છે એનું? શાબાશ, કાટખૂણો. આ ગણિત કહેવાય. તમારા દાંતની સંખ્યા કેટલી છે? વિચારીને જવાબ આપો. યસ, વેરી ગુડ. સવારે તમે જાગો તો કેટલા લીટર પાણીથી સ્નાન કરો છો? હવેથી વિચારજો. નાસ્તો કરવા માટે આપણે કેટલા ગ્રામ સવારમાં ભોજન લઈએ છીએ? એમ આખો દિવસ કેટલા કિલોગ્રામ થાય? ગણતરી કરવી. આજથી શરૂ. ભોજનની જે ડીશ આવે છે એનો આકાર કેવો હોય? વેરી ગુડ. તો બસ આ જ ગણિત છે બેટા. નોટબુક હોય એની સામેની ધાર છે એને તમે બરાબર જુઓ, એને લંબાવીએ તો એ દૂર દૂર સુધી જઈને એકબીજીને ક્યારે છેદે? ન છેદે. ગુડ. તો જે ન છેદતી રેખાઓ હોય એને કેવી રેખાઓ કહેવાય? શાબાશ. આ થઈ સમાંતર રેખાઓ. ક્યાં શોધ કરવા જવાની જરૂર છે? બધું આપણી સામે જ ગણિત રમતું હોય છે. ચાલો, તમને અહીંયા આજુબાજુમાં જુઓ દેખાતી એક સમતલી આકૃતિ મને કહો. સરસ. લંબચોરસ. વેરી ગુડ. યસ, એક્સેલેન્ટ. બસ આ જ ગણિત. હવે તમારે ઘરે જઈને આ બધું શોધવાનું. 2D આકારો કયા, 3D આકારો કયા, લિસ્ટ બનાવીને ટીચરને બીજે દિવસે આકૃતિ દોરીને બતાવી દેવાનું. કરશો? ગુડ. ચાલો, તમારી ઉંમર આશરે કેટલા વર્ષ? ગણવાનું. સરસ, ધન્યવાદ. આવડી ગયું. ઉગતા સૂર્યનો આકાર કેવો હોય છે? હા, આવતીકાલે સવારે સૂર્ય ઉગે ને ત્યારે બરાબર સાચો જવાબ શોધી કાઢજો. હા, ધન્યવાદ. તમારી માતાની ઉંમર આશરે કેટલા વર્ષ? ખાઈ ગયા ને ભજીયું? તો આને ધ્યાન રાખવું પડે. સરસ. હવે જુઓ, કાલિકા માતાનું દર્શન કર્યું ને તો બધા છોકરા ભાગી ગયા. હું ઊભો રહ્યો. મેં સાહેબ મને કે કેમ તું અહીંયા ઊભો રહ્યો? મેં કીધું સાહેબ મને આમાં માતાજીની જીભમાં ગણિત દેખાય છે. મને કે શું દેખાય છે? ચાલો હવે હું તમને પ્રશ્ન આપું છું. જીભનો આકાર કેવો હોય છે? કાલિકા માતાની જીભ સામે વિચારો. હવે 4 ઓપ્શન આપું છું, સાચો જવાબ શોધી કાઢજો. હા, ઉપવલય, પરવલય, અતિવલય કે એક પણ નહીં? તો બેટા આજ તો ગણિત થયું ને. હવે આમ જુઓ, તમે જ્યારે ભાષા લખો ને તો એના બંધારણમાં ગણિત આવે. છંદ હોય ને, હું એક છંદનું ઉદાહરણ આપું. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્ર વસ્ત્રાવૃતા. વેરી ગુડ, વેરી ગુડ. તો આ કયો છંદ છે બેટા? તો માત્રા મેળ છંદ આવે, અક્ષર મેળ છંદ આવે. એમ સમાસમાં પણ આવે અને એ બધામાં ગણિત તો હોય જ તે. ગુડ. જો વિજ્ઞાન તમે ભણો તો એમાં પાછા 3 ભાગ પડ્યા: ભૌતિક, રસાયણ અને જીવ. દરેકમાં ગણિત હોય જ તે, હે ને? સરસ. જો આ પાણી છે તો એ સજાગ રહેવાનું કે ભાઈ H2O તો હાઇડ્રોજનના અને ઓક્સિજનના, તો આ રીતે પાણી બને. ઇન્ટિગ્રેશન થયું તો આમાં બંધ બને છે. આ બધું ગણિત જ છે ને બેટા. એનો આકાર છે, ઘડાય છે. બરફ બને ત્યારે વળી પાછો ખૂણો બદલાઈ જાય. તો એ પ્રમાણે
ફરીને પાછું ગરમ પાણી થાય, એમ આ બધું ગણિતના ખૂણાઓ ફેરફાર છે. હવે તમે સ્કિલ ડેવલપમેન્ટ કરવું હોય તો ગણિતનો આધાર લેવો જ પડે. માપન આવે, આકાર આવે. લાઇબ્રેરીમાં તમે પુસ્તકોની ગોઠવણ જુઓ છો, એ બધે જ ગણિત છે. સામાજિક વિજ્ઞાન હોય તો એમાં ઇતિહાસ, એમાં અલગ અલગ સમયે કઈ કઈ ઘટનાઓ બની હતી એને ગોઠવવાનું આવે. આ બધું ગણિત છે. ભૂગોળ હોય તો એમાં તમારે નકશા દોરવાના આવે, એટલે દિશાઓને તમારે એમાં મૂકવી પડે. ગુજરાત છે એ ભારતમાં કઈ દિશામાં આવેલું છે, બંગાળ કઈ બાજુ છે, કાશ્મીર કઈ બાજુ છે, તમિલનાડુ કઈ દિશામાં છે, આ ગણિત થયું. માપન આવે, ક્ષેત્રફળ આવે. એ જ રીતે નાણાં વિભાગ હોય તો એમાં પણ ગણિત આવે. વિનિમય થતો હોય, વસ્તુની આપલે થાય, આયાત ને નિકાસ તમે ભણો છો. હવામાનનો ફેરફાર હોય તો આ બધામાં ગણિત આવે બેટા. યાત્રા અને પરિવહન કરવું હોય ત્યારે ગણિતનો તમારે ઉપયોગ કરવો પડે. માસ હોય, વજન હોય, ઝડપ હોય, ગતિ, સમય, અંતર, આ બધું જ ગણિત છે. શાબાશ. કૃષિ અને પશુપાલનમાં તો પગલે પગલે ગણિત. કેટલા વિસ્તારમાં કેટલા સમયે પાક થશે, કેટલો પાક આવશે, કેટલું ઇન્વેસ્ટમેન્ટ થયું, કેટલો નફો મળશે, આ બધું જ ગણિત. ઉત્પાદન કેટલું થયું, આ એના ભાવ નક્કી કરવાના, બધું ગણિત જ આવે બેટા. ઉદ્યોગોમાં હોય, વ્યવસ્થાપનમાં ગણિત સર્વત્ર હોય ને હોય જ. શાબાશ. સંશોધનો કરનારને ગણિતની જરૂર પડે. ઇજનેરી વિદ્યા ભણનારને અને ઉપયોગ કરનારને જરૂર પડે. સંરક્ષણ ક્ષેત્રે, મેડિકલ ક્ષેત્રે, જગતનું કોઈ પણ ક્ષેત્ર હોય એમાં ગણિત આવે ને આવે જ. સરસ. બાકીનું તમારે શોધી કાઢવાનું. યસ, શાબાશ. કરશો હોમવર્ક? પાક્કું? હાથ ઉપર કરો. ગુડ. આપણું વાક પેલું યાદ છે ને? જો તમે ખુશ થાવ તો તાળી પાડો, બે હાથ ઉપર આવે તો તાળી પાડો, બે હાથ સમાંતર હોય તો તાળી પાડો, કાટખૂણો બની જાય તો તાળી પાડો, લઘુ કોણ મળી જાય તો તાળી પાડો, ગુરુ કોણ દેખાય તો તાળી પાડો. શાબાશ, શાબાશ. હવે ગણિત શીખવાના કેટલાક લાભ હોય છે, એડવાન્ટેજીસ ઓફ મેથેમેટિક્સ લર્નિંગ, એ હું તમારી સમક્ષ મૂકવા માગું છું. પહેલાં તમે જો ગણિતમાં રસ લેતા થઈ જાઓ ને તો બાકીના બધા વિષયો તમને બહુ મજા આવી જાય, એટલે તમે ભણવા જ માંડશો. ત્યાર પછી કોઈ પણ કામ હોય ને એમાં તમારી ચોકસાઈ આવે. ધારો કે હું સવારે ઉઠીને ગોદડું આમ સંકેલું ને તો એમાં પણ હું કાટખૂણા મેળવીશ. થયું ને? આ બધે ગણિત હોય જ તે બેટા. ત્યાર પછી તમારી ઝડપ છે એ ખૂબ વધી જાય. એટલે થાય છે શું, ગણિત જ્યારે તમે ભણો ને ત્યારે તમારા ન્યુરોન્સ છે ને એ સક્રિય બની જાય, અને માટે આવું થાય છે. તમારું મન છે ને એ ખૂબ સારી રીતે કેળવાતું જશે. આપણે શરૂઆત કરી હતી ગણિત, એમ ઇન્દ્રિયોની કેળવણી. તો અહીંયા ધીરજ છે એ વિકાસ પામે. એટલે રવિન્દ્રનાથ ઠાકુર એમ કહેતા કે બાળકને ભણાવવાની જરૂર નથી, તેની ઇન્દ્રિયોને કેળવો, બાકી બધું જ એ આ જગતમાંથી ઝીલી લેશે. જો આવું થાય તો તમારામાં ધીરજ આવે અને તમારું મન છે એ કેળવાતું હોય તો તમારી પ્રતિભા તો આપોઆપ ખીલી ઉઠે છે. જો એકવાર મારો 3જો નંબર આવ્યો એટલે હું તો બહુ ખુશખુશાલ હતો, ને બાકીના 1 ને 2 નંબરવાળા તો આમ વિલાયેલું મોં ઊભા હતા. એટલે પ્રિન્સિપાલ મારી સામે જોઈને અહીંયા મને કે બોલો. મેં કીધું શું સર? એટલે મને કે તાર પહેલો નંબર આવ્યો ને? મેં કીધું ના સર, મારો 3જો નંબર આવ્યો. મને કે તો એટલો બધો ખુશ છો? મેં કીધું હા સાહેબ, જુઓ આ 1 + 2 એટલે કેટલા થાય? મને કે 3. મેં કીધું એટલે મારો 3જો નંબર છે. આ બેમાં જેટલી શક્તિ છે ને એટલો પાવર ભેગો કરો ને એટલો મારા એકલામ છે. તો આ તો મજા છે કે તમે કઈ રીતે તમારા વિચારોને કેળવો છો અને ગ્રહણ કરો છો. જો એક મહેશભાઈ પંડિત
દક્ષિણામૂર્તિમાં ટીચર. એટલે 10માનું રિઝલ્ટ આવ્યું અને એક છોકરો રડતો હતો. એને પૂછ્યું કે કેમ રડે છો? અને બાજુમાં 2 છોકરા એને જોઈને એટલા બધા હસે, પેટ પકડીને હસે. એટલે પંડિત સાહેબે પેલાને પૂછ્યું, તારે કેટલા ટકા આવ્યા? પેલો રડતા રડતા કે 72%. અને બાજુમાં જે 2 છોકરાને પૂછ્યું, તમે કેમ એટલા બધા હસો છો? તો એને માંડ શાંત રહીને કહ્યું કે સાહેબ, અમે 72માં 2 જણા પાસ થઈ ગયા. જીવન જીવવાની કળા ગણિત આપે છે. જેટલી સહજતા આવે એટલી જીવવાની મજા આવે. તો તમારી પ્રતિભા છે એને એક નવી શોભા પ્રાપ્ત થાય છે. હવે તમારી સ્મૃતિ તેજ થઈ ગઈ છે એટલે તમને બધી જ વસ્તુઓ યાદ રહેશે. લોકો તમને જોઈને આનંદમાં આવી જશે, આને કેટલું બધું યાદ રહે છે. હમણાં આ ચંદ્રસિંહભાઈ વાત કરી હતી, 2001માં મેં એમની સામે બોલીને બતાવ્યું એટલે ખુશ થઈ ગયા. તારો કે તેજ મેં ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે નહીં, બાદલ છાયો, રણે ચડ્યો રજપૂત છુપે નહીં, પ્રીત છુપે નહીં, પૂંઠ દેખાયો. એમ કરીને આખી વાત મેં એને કરીને ખુશ થઈ ગયા. તમારી એકાગ્રતા વધે છે. તમારામાં નવા વિચારો છે ને એ સ્ફુટ થવા માંડશે. યાદ કરો પેલા બ્રહ્મગુપ્તને બ્રહ્મસ્ફુટ સિદ્ધાંત આપેલો. બહુ સરસ એમાં બધી ગણિતની વાતો છે. ક્યારેક વાંચજો બેટા. હવે આવું થાય ને એટલે તમારી કોઈ પણ વસ્તુ શીખવા માટે ધ્યાન આપવાની માત્રા છે એ વધે છે. ડૉક્ટર ચંદ્રકાંત ભોગાતા સાહેબ એમએડમાં આવું શીખવતા કે ડેવિડ ઓસુબેલ એમ કહેતા કે જેટલી શીખનારની તીવ્રતા ઇન્ટેન્સિટી વધુ હોય એમ એની સિદ્ધિની માત્રા વધે છે. એમ એ વધુ શીખી શકે છે. એટલે લર્નર હોય ને બેટા, એણે પોતાની શીખવાની ધગશ વધારવી જોઈએ તો એ વધુ મેળવી શકે. એટલે વિદ્યાર્થીના પરિણામનો આધાર એની શીખવાની તીવ્રતા ઉપર, એની ધગશ ઉપર છે. એ કેટલા રસ લઈને ભણે છે એના ઉપર છે. એટલે તમારે હવે મહેનત કરવાની ટેવ છે એ ધીમે ધીમે વિકસાવતી જવી પડશે. અને આવું બધું કરશો ને એટલે ગણતરીઓ એકદમ સરળતાથી સહજતાથી થવા માંડશે અને તમે ખૂબ સારું પરિણામ છે એ મેળવી શકશો. છેલ્લી વાત કહીને મારી વાતને વિરામ આપું. અધ્યયતાની સફળતાનું રહસ્ય મારે તમને સમજાવવું છે. કોઈ પણ વિદ્યાર્થી જો ભણે તો એ કેટલા ટકા સિદ્ધિ કયા માધ્યમથી કઈ રીતે પ્રાપ્ત કરી શકે? જો આપણે આ રીતે સતત પ્રવચન કે ભાષણથી શીખીએ તો 5% આપણી ક્ષમતામાં વધારો થાય. હવે જો વિદ્યાર્થી સમજીને વાંચન કરે તો એની સિદ્ધિમાં 10% વધારો થઈ શકે. શિક્ષક જો દૃશ્ય શ્રાવ્ય સાધનનો પણ ઉપયોગ કરે અને જો શીખવે તો અધ્યયતા 20% જેટલું ઝીલી શકે. બરાબર સમજો કે તમે નિદર્શન પદ્ધતિનો પણ જો આમાં ઉપયોગ થતો હોય તો વિદ્યાર્થી છે એની ક્ષમતા 30% જેટલી વધી જાય. સાથે સાથે જો એ સમજપૂર્વકની એક ચર્ચામાં ભાગ લે અને સતત ચર્ચા કરે તો એ 50% સુધી એનો સિદ્ધિનો આંક છે એ ઉપર લઈ જઈ શકે. થોડીક મારે જો વાત કરવી હોય તો એમ કહું કે સતત મહાવરો કરે, જાતે પ્રયત્ન કરે અને મહેનત કરતાં કરતાં એ પોતે 75% સુધી લક્ષ્ય હાંસલ કરી શકે છે, એટલું શીખી શકે છે. ને છેલ્લે જો એમ કહું તો કોઈ પણ વિદ્યાર્થી અવસ્થામાં લર્નર કે શીખનાર સમજીને એ શીખે અને બીજાને પણ શીખવે તો ત્યારે એની સિદ્ધિની માત્રા છે એ 90% સુધીની જાય છે. તો આ રીતે બાળક સફળતાને પામવું હોય
તો મેં આપની સમક્ષ આ એક ગ્રાફ રજૂ કર્યો. એ પ્રમાણે જો એ કાર્ય પદ્ધતિ અપનાવે તો હું માનું છું કે એ ગણિતમાં ખૂબ આગળ જઈ શકે. અને મને યાદ આવે ડૉક્ટર મનહરભાઈ ઠાકર બીએડમાં 2001 વર્ષમાં અમને એવું ભણાવતા. એણે આમ કહેલું કે ડૉક્ટર DS કોઠારીની અધ્યક્ષતામાં કોઠારી પંચ 1964માં બેસેલું. અત્યારે જે સાલ છે એ 2025. ગુરુજનો સેજ જોજો, ગણિત વ્યવસ્થિત કરજો, કદાચ 60-61 વર્ષ થયા. આ કોઠારી પંચે ત્યારે જે કમિટીનો રિપોર્ટ આપ્યો, એણે એમ કહ્યું કે શિક્ષક ભણાવે, બોલીને ભણાવે, વર્ગખંડમાં ભણાવે ને પાઠ્યપુસ્તકમાંથી ભણાવે. આ 4 બિલાડાઓએ શિક્ષણની ઘોર ખોદી છે. આ વાત 60-61 વર્ષ પૂર્વેની છે. આજે અત્યારે આપણે જોઈએ કોમ્પ્યુટરને AI હવે 3જા ધોરણમાં આવી ગયું છે. સરકારે જાહેર કરી દીધું નવી શિક્ષણ પોલિસીમાં. ફરીથી વાત કરું, શિક્ષક ભણાવે, બકબક કરીને ભણાવે, ક્લાસરૂમમાં ભણાવે ને ટેક્સ્ટ બુકમાંથી ભણાવે. આ 4 બિલાડાઓએ શિક્ષણની પથારી ફેરવી છે. છેલ્લે એક નાનકડા પુસ્તકની વાત કરી ને મારી વાતને વિરામ આપું. પુસ્તકનું નામ છે શિક્ષા મેં ક્રાંતિ, હિન્દીમાં છે. એની પહેલી લાઈન આ પ્રમાણે છે, आज की शिक्षा को देखकर हृदय में बहुत पीड़ा होती है. મને તક આપી આ પુણ્યભૂમિને પ્રણામ કરી સર્વનો આભાર માની ને મારી વાતને વિરામ આપું છું. જય ગણિત, જય ગણિત, જય ગણિત.